આજે આપણે જોવાનું છે જે લાસ્ટ ટાઈમ આપણે થોડુંક ચેપ્ટર બાકી રાખી દીધું હતું એના માટે નામ છે પાસો. હું વાત કરું એ પહેલા તમને કહું કે ભાઈ પાસો તો જે આપણે થોડુંક કર્યું હતું એ કમ્પ્લીટ આખે આપણું સરસ મજાનું આજે રિવિઝન કરશું અને પછી આપણે શું કરશું, આપણે આપણી જે ચેપ્ટર છે એની તરફ આગળ વધશું. બરોબર છે પાસાની અંદર. તો સૌ પ્રથમ વાત કરીએ આપણે આજનું ચેપ્ટરનું નામ છે પાસો. બરોબર છે. આને આપણે સર અવાજ વધારે આવે છે આજુબાજુ. હાલો. હવે આવે છે? બીજો તમારો પાછળ આવે છે બાકી પાછળ બહુ વધારે આવે છે. પાછળથી એક જ મિનિટ. હાલો. હવે નથી ડિસ્ટર્બન્સ. ઓકે સર. ઓકે સરસ. પાસો આપણે વાત કરીએ પાસો. પાસાને ઇંગ્લિશમાં કહેવાય છે ક્યુબ. શું કહેવાય છે? ક્યુબ. હવે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો પાસાનો આકાર કેવો હોય છે. મીન્સ આપણે વાત કરશું કે ભાઈ પાસો બધી વસ્તુ એને અલગ અલગ આકાર હોય. એ અલગ અલગ આકાર ઉપરથી વસ્તુનું માપન થતું હોય. તમને પ્રશ્ન પૂછે કે કોઈ વસ્તુનું માપન શેના આધારે થાય, તો એના આકાર આધારે થાય. શેના આધારે થાય? તો કે એના આકારમાં આધારે. જેવો આકાર હોય એ રીતે આપણે એનું શું કરવાનું હોય? માપન કરવાનું હોય. તો આપણે વાત કરીએ છીએ અત્યારે પાસાની. પાસાનો આકાર કેવો છે? સમઘન. કેવો આકાર છે? સમઘન. આ સમઘન આકાર છે તો એમાં વાત કરીએ કે સમઘન એટલે કેવું કે જેની બધી બાજુઓ, બધી બાજુ એટલે સમજો તમે 6 બાજુ હોય પાસાને. કેટલી બાજુ હોય? બાજુની વાત કરીએ આપણે તો પાસાને કેટલી બાજુ હોય છે? તો પાસાને 6 બાજુ હોય છે. એ 6 બાજુની અંદર 1, 2, 3, 4, 5 અને 6. આ 6 સુધીના અંક એમાં શું કરેલા હોય? તો કે ટાકેલા હોય છે. બરોબર. હવે આપણે વાત કરીએ કે ભાઈ પાસાને આ ચારે ચાર મીન્સ એક આ ચોરસની તમે 4 બાજુ જોવો છો, 1, 2, 3 અને 4. હવે એની આ જે તમને આગળની બાજુ દેખાય છે એ 5મી સાઈડ અને પાછળની બાજુ દેખાશે એ 6ઠ્ઠી સાઈડ. તો ટોટલ 6 બાજુ હોય છે એ કેવી હોય છે? સરખી હોય છે. જો 6 બાજુ સરખી હોય એનો મતલબ એવો થયો કે એ કેવું હોય છે? સમઘન. એટલે આનું ઉદાહરણ તરીકે તમે પાસો લઈ શકો. હવે તમને એક વાત કરું, લંબઘન એક આકાર આવે છે. કેવો આકાર આવે છે? લંબઘન. તો લંબઘન અને સમઘનમાં શું ફેર? તમે ઈંટ જોઈ છે? ઈંટ. તમે જે ઈંટ જોવો છો ને એમાં ચારે બાજુ સરખી નથી, 6 બાજુ સરખી નથી હોતી. એમાં કેવું હોય છે? 4 બાજુ સરખી હોય છે ને બે બીજી સાઈડની બાજુ હોય ને એનું માપ કેવું હોય છે? અલગ હોય છે. એનો મતલબ એવો છે કે કેવું છે? તો કે લંબઘન. ઓકે. પાસાની આપણે વાત કરીએ કે ભાઈ પાસાનો આકાર કેવો હોય છે? બધા યાદ રાખવાનું. તો કે સમઘન. પાસાની બાજુઓ કેટલી હોય છે? બધાને ખબર હોય છે 6 બાજુ હોય છે. અને એની અંદર 1 થી લઈને 6 સુધીના આંકડાઓ ટાકેલા હોય છે. 1 થી લઈ અને 6 સુધીના આંકડાઓ શું કરેલા હોય છે? ટાકેલા હોય છે. બરોબર. તો સૌપ્રથમ આ એની બેઝિક બાબત થઈ જે તમારે ધ્યાન રાખવાની છે કે ભાઈ પાસા આધારિત કોઈ સામાન્ય એવો પ્રશ્ન પૂછે, તમને પાસાના પ્રશ્ન પૂછે છે એ લોકો, પ્રિઝમના પ્રશ્ન પૂછે છે અને સિક્કાના પ્રશ્ન પૂછશે આના આકાર રિલેટેડ કે ભાઈ પ્રિઝમનો આકાર કેવો હોય છે. એમાં બાજુનો પૂછશે કે પ્રિઝમની 5 બાજુ હોય છે. સિક્કો હોય છે તો સિક્કાનો આકાર કેવો હોય છે? તો કે નળાકાર આકાર હોય છે. બરોબર. એ વર્તુળ નથી હોતો. શું કામ વર્તુળ નથી હોતો? તો કે વર્તુળ હોય છે ને, વર્તુળ એમાં ઊંચાઈ નથી હોતી. કોઈ પણ તમે જોવો કે ભાઈ તમે ગ્રાઉન્ડ ઉપર જાઓ છો તો ગ્રાઉન્ડની અંદર તમે જાશો તો ગ્રાઉન્ડની કોઈ ઊંચાઈ નહીં હોય. પણ તમે જે નળાકાર ટાંકી હોય, ટાંકી એના ઉપર ચડશો તમને ખબર પડશે કે ભાઈ એની એક એક્ઝેક્ટ હાઈટ આપવામાં આવે છે. એનો મતલબ એવું થયું કે એ બધા કરતા કેવું છે તો અલગ. તો પ્રિઝમ, સિક્કો અને પાસો આ ત્રણેય વસ્તુના તમને આકાર રિલેટેડ પ્રશ્ન પૂછશે, એની બાજુઓના તમને પ્રશ્ન પૂછશે અને એનો એમ તમને અથવામાં તો વધી નહીં પૂછશે કે શેના માટે કામ આવે છે. બરોબર. પાસો આપને ખબર છે અલગ અલગ ગેમ્સની અંદર ઉપયોગ થતો હોય. પણ આપણે પરીક્ષા રિલેટેડ મીન્સ પરીક્ષામાં કેવી રીતે પાસો પૂછે છે એની પ્રશ્નની આ ચર્ચા કરવાની છે. ઓકે. તો સૌપ્રથમ આપણે પ્રિઝમ વાત પ્રિઝમનો આકાર કેવો હોય? પ્રિઝમનો આકાર હોય છે ને બેન આવી રીતના હોય છે ત્રિકોણ. ત્રિકોણ જ કહેવાય ને આમ. હા. પછી એમાં એવું હોય છે કે એક ત્રિકોણ હોય છે ને ઊંચાઈ ધરાવે છે. આ પ્રિઝમ હોય છે ને ઊંચાઈ ધરાવે છે. તો એક બાજુ આ થઈ, પછી અહીંયા ઊંચાઈ ધરાવતું હશે તો આ બીજી નંબરની બાજુ થઈ, પછી અહીંયા ઊંચાઈ ધરાવતું હશે ત્રીજા નંબરની, એ સેમ ટુ સેમ આ ત્રીજા નંબર એવી રીતના આ ચોથા નંબરની અને પાછળના ભાગમાં એક બીજી સાઈડ હશે. તો એનો મતલબ એવો થયો કે 5 બાજુ હશે. કેટલી બાજુ હશે? 5. આમ કહેવાય ત્રિકોણ જ, પણ આને ઇંગ્લિશમાં કઈ કહેવાય છે કે ભાઈ આ તમે ઘરના નળિયા જોઈએ છે ને, નળિયા એ રિલેટેડ હોય છે પ્રિઝમ. જે નળિયાનો આકાર હોય છે 3D માં એ રિલેટેડ શું હોય છે તો કે પ્રિઝમનો આકાર
હોય છે. 2D આકાર અને 3D આકાર હોય છે, એનું આપણે ક્લાસિફિકેશન જોશું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. બરોબર, ઓકે. વાત કરીએ પાસાની. સૌ પ્રથમ જોશું આપણે પાસાના પ્રકાર. કેટલા પ્રકારના પાસા હોય છે? તો મુખ્યત્વે બે પ્રકારના પાસા હોય છે. એક છે સ્ટાન્ડર્ડ, અને ગુજરાતીમાં કહેવામાં આવે છે માનાંક પાસો. કેવો પાસો? તો કે માનાંક પાસો. અને બીજો પ્રકાર હોય છે, એનું નામ છે જનરલ પાસો. અને જનરલ પાસો એટલે એને કહેશું આપણે સામાન્ય પાસો. આ નામ આપને ખાસ ખબર હોવી જોઈએ કે ભાઈ કેટલા પ્રકારના પાસા હોય છે. એમ પૂછ્યું હોય કે નીચેના પૈકી કયા પ્રકારનો પાસો આપણે ધ્યાનમાં આવે છે, તો એક ઓપ્શન એ સ્ટાન્ડર્ડ પાસો આપ્યો હોય, ઓપ્શન બી જનરલ પાસો આપ્યો હોય, ઓપ્શન સી એવો આપ્યો હોય એ અને બી બંને, અને ઓપ્શન ડી એવો આપ્યો હોય કે બંનેમાંથી એક પણ નહીં. બરોબર, આવી રીતના પ્રશ્ન પૂછે તો આપણે ખબર હોવી જોઈએ ભાઈ સ્ટાન્ડર્ડ પાસો એને ગુજરાતીમાં કહેવાય માનાંક પાસો, પછી આવે જનરલ પાસો, અને એને શું કહેવાય તો કે સામાન્ય પાસાને આપણે રેગ્યુલરમાં કહીએ તો શું કહેવાય? એને ડાઇસ કહેવાય. બરોબર, એનો આકાર પૂછે તો એને શું કહેવાય? તો કે ક્યુબ. બરોબર, આટલી વસ્તુ આપણે ખબર હોવી. ઓકે, તો સ્ટાન્ડર્ડ પાસો કોને કહેશું અને જનરલ પાસો કોને કહેશું એ આપણે જોઈએ. સૌ પ્રથમ હું એક પાસો બનાવું છું. જ્યારે આ પાસો 3D માં હશે તમારી સામે તો તમને ખબર પડશે. પાસાની તમને 3 બાજુ છે ને હંમેશા પરીક્ષામાં દેખીતી આપી હશે. મીન્સ તમે 3 બાજુ એવી હશે કે જે તમને શું હશો? તમે જોઈ શકતા હશો. પાછળની 3 સાઈડ એવી આપી હશે કે તમે જોઈ શકતા નહીં હોય. હમણાં આપણે વાત કરી ને કે ભાઈ પાસાની અંદર કેટલી બાજુ હોય? તો કે 6 બાજુ. એનો મતલબ એવો 3 બાજુ આપણે દેખાતી હોય તો 3 બાજુ એવી હશે કે આપણે નહીં દેખાતી હોય. તો સ્ટાન્ડર્ડ પાસો કોને કહેશું? સૌ પ્રથમ આપણે સમજીએ કે ભાઈ પાસાની અંદર આપ્યા છે 4, 5 અને 6. બરોબર, આવી રીતના આપ્યું હોય તો આપણે પેલા જોવું પડે કે ભાઈ આને સ્ટાન્ડર્ડ પાસો કહેશો કે આને જનરલ પાસો કહેશું. તો જોવાનું કે જ્યારે આ દેખાતી બાજુ મીન્સ તમારી સામેની બાજુ છે એનો સરવાળો કરવાનો. તો 5 ને 4 કેટલા થાય? તો કે 9. 6 ને 4 કેટલા થાય? તો કે 10. અને 5 ને 6 કેટલા થાય? 11. હવે જો સામે દેખાતી બાજુનો સરવાળો 7 ન થાય, કેટલો ન થાય? 7 ન થાય. અહીંયા 7 આ ન આવે, અહીંયા 7 નો આવ્યો, અહીંયા 7 નો આવે. મીન્સ ત્રણેયમાંથી એકોય બાજુનો સરવાળો જો 7 ન થતો હોય, શું ન થતો હોય? 7 ન થતો હોય એને શું કહેશું આપણે? સ્ટાન્ડર્ડ પાસો, મીન્સ માનાંક પાસો કહેશું. બરોબર, આ પેલી એની શરત છે કે જે દેખાતી બાજુ હોય ને એનો સરવાળો, દેખાતી બાજુનો સરવાળો 7 થવો જોઈએ નહીં. બરોબર, જો 7 ન થાય તો એ સ્ટાન્ડર્ડ પાસો હશે. એવી રીતના આપણે જનરલની વાત કરીએ. બરોબર, આ જનરલ પાસો છે. હવે સમજો તમે 6 ને 4 કેટલા થાય? 10 થઈ ગયા. 4 ને 3 કેટલા થાય? 7 થઈ ગયા. ને 6 ને 3 કેટલા થઈ ગયા? 9. હવે સમજો સ્ટાન્ડર્ડ પાસામાં આપણે શું કીધું? જે દેખાતી બાજુ હોય, દેખાતી બાજુ એનો સરવાળો 7 થવો જોઈએ નહીં. તો આપણે જનરલ પાસામાં ઉલટું હશે કે એમાંથી એક બાજુનો સરવાળો 7 થતો હશે હંમેશા. બરોબર, જો આ 4 ને 3 કેટલા થઈ ગયા? 7. એનો મતલબ એવો થયો કે આ પાસો કેવો છે? તો કે જનરલ છે. અને સ્ટાન્ડર્ડ પાસો કે ભાઈ 4, 5 અને 6 વાળો જે તમને પાસો આપ્યો છે એ કેવો હશે? તો કે એ સ્ટાન્ડર્ડ પાસો હશે. બરોબર, આટલી વસ્તુમાં કોઈને કઈ ડાઉટ હોય તો કયો મને. આટલી વસ્તુની અંદર કઈ પ્રશ્ન હોય, કઈ નો સમજણ હોય તો હા. આમાં 4, 5, 6, 3, 4, 5, 6 એટલું તમે લખ્યું હોય, એની જગ્યાએ બીજું કઈ દેખાતું હોય ને 8, અરે સોરી 1, 2 કે એવું દેખાઈ શકે ને? હા, એવું બધું આવી શકે. પણ આપણે શું છે કાંઈક ઉદાહરણ પેલા લઈ લઈએ કે ભાઈ આવી રીતના તમે સમજ્યા કે ભાઈ સ્ટાન્ડર્ડ પાસો કોને કહેવાય? કે ત્રણેય દેખાતી બાજુમાંથી કોઈ પણ બે બાજુનો આપણે સરવાળો કરીએ તો 7 નો થવો જોઈએ, એને આપણે સ્ટાન્ડર્ડ પાસો કહીએ. અને જનરલ પાસો કેવો? તો ભાઈ એક બાજુનો 7 થઈ ગયો, એનો મતલબ એવો કે આ જનરલ પાસો થઈ ગયો. બાકી ગમે આપી શકે, 1 થી લઈને 6 સુધીમાં ગમે એ આંકડો આપને આપી શકે. એ આપણે ઉદાહરણ જોશું આગળ. હું હમણાં તમારી પાસે સોલ્વ કરાવીશ એટલે તમને ખબર પડશે. હા, આ તમને પરીક્ષામાં આવું જ બતાવ્યું હશે. બરોબર, એ બીજી ટાઈપ આવે છે, હું તમને આગળ બતાવીશ. બરોબર, પણ પેલા આપણે જે ટાઈપ 1 છે એ પૂરી કરીએ. બરોબર, જનરલ પાસાનો યુઝ ક્યાં થાય એવો ક્વેશ્ચન કઈ હોય છે? ના, એવું કોઈ ક્વેશ્ચન નથી પૂછતા. બીજા કોઈને કઈ ક્વેરી? ઓકે, સરસ. આપણે આગળ વધીએ. બરોબર, આપણે વાત કરશું થોડીક ડિટેલમાં કોની? તો કે સ્ટાન્ડર્ડ પાસાની. બરોબર, હવે આપણે સમજ્યા. અહીંયા મેં તમને આપ્યું તો આવી રીતના પાસો આપ્યો તો બરોબર, હું અહીં 3 બાજુ આપણે દેખાય એટલે હું આવી રીતના લખીશ એને. બરોબર, આ જ આપણે સેમ ટુ સેમ શું હતો? તો કે પાસો
હતો, બરોબર. આ પાસો છે, 3 બાજુ શું છે આપને દેખાય એવી છે. તો સમજો 4 ને 5 કેટલા થઈ ગયા? 9 થઈ ગયા. 6 ને 5 કેટલા થઈ ગયા? 11 થઈ ગયા. અને 6 ને 4 કેટલા થઈ ગયા? તો કે 10 થઈ ગયા. એનો મતલબ મને ખબર પડી ગઈ કે આ સ્ટાન્ડર્ડ પાસો છે, કારણ કે એકોય બાજુનો સરવાળો 7 થતો નથી. પણ આમાં એક બીજી શરત એવી છે. પહેલી શરત એવી કે દેખાતી બાજુનો સરવાળો 7 ન થતો હોય. પણ બીજી શરત એવી કે સામેની બાજુ હોય ને, સામેની બાજુ નો સરવાળો 7 થાય. હવે તમે સમજો, આ 4 છે, 6 છે, હું અહીંયા પાસો દોરું છું, બરોબર. પછી તમે આપણે એના ઉપરથી આન્સર કરશો કે મેં પાસો દોર્યો, બરોબર. અહીંયા મને 5 આપ્યા છે, અહીંયા મને 4 આપ્યા છે, અહીંયા 6 આપ્યા. હવે આ 3 બાજુ એવી છે મને દેખાય છે. હવે 5 ની સામેની બાજુ એટલે અહીંયા હશે. આ કેની બાજુ છે? તો કે 5 ની સામેની બાજુ. 4 ની સામેની બાજુ અહીંયા હશે, અને 6 ની સામેની બાજુ ક્યાં હશે? તો કે અહીંયા હશે, બરોબર. આ શું થઈ? એની પાસાની સામેની બાજુ. હવે સ્ટાન્ડર્ડ પાસામાં એવું હશે કે તમે દેખાતી બાજુનું તમે પેલા સોલ્યુશન કર્યું કે ભાઈ દેખાતી બાજુમાં તમે જોયું કે આની અંદર એકોઈનો સરવાળો 7 થાય છે, તો જો એકોઈનો સરવાળો 7 થયો નહીં. ઓકે, તો તમે વિચારી લીધું કે આ ભાઈ સ્ટાન્ડર્ડ પાસો છે. પછી તમને પ્રશ્ન એમ પૂછશે કે 6 ની સામેની બાજુ શું થાય? તો સ્ટાન્ડર્ડ પાસો હોય તો આપણે સામેની બાજુ શોધવી સાવ ઈઝી થઈ જાય, બરોબર. એનો આપણે બીજી શરત લઈ કે સામેની બાજુનો સરવાળો કેટલો થતો હોય? 7 થતો. તો અહીંયા 6 છે, તો મારે 7 કરવા હોય તો સામેની બાજુ હું કેટલા મૂકું? તો 1 મૂકું તો થઈ જાય. તો એનો મતલબ એવો કે 6 ની સામે કેટલા આવી જશે? 1. 7 સરવાળો થઈ ગયો. 4 ની સામે હું કેટલા મૂકું? તો કે 3 મૂકું. તો 4 ની સામે કેટલા મૂકવાના? મારે 3 મૂકવાના, બરોબર. એટલે એનો સરવાળો કેટલો થઈ ગયો? 7 થઈ ગયો. અને આ 5 છે, 5 તો પાછળની બાજુ કેટલા હોય તો 7 થાય? તો કે 2. તો 5 ની સામે કેટલા આવી ગયા? તો કે 2. આ એક જનરલ પાસાની બહુ મસ્ત ઈઝી ટ્રીક છે, બરોબર. સામેની બાજુનો સરવાળો 7 થતો હોય પણ દેખાતી બાજુનો સરવાળો 7 ન થતો, એને આપણે કેવો પાસો કહેશું? તો કે સ્ટાન્ડર્ડ પાસો કહેશું, બરોબર. જે સિંગલ પાસાના તમને પ્રશ્ન આવે છે ને, સિંગલ પાસાના, કે ભાઈ આ પાસામાં ફલાણી બાજુનું સામેની બાજુમાં કયો અંક હશે, આ બાજુની સામેની બાજુમાં કયો અંક હશે, એ રિલેટેડ પ્રશ્ન છે ને તમને સ્ટાન્ડર્ડ પાસામાંથી જ પૂછાશે. જનરલ પાસામાંથી તમને એક પાસો આપ્યો હોય ત્યારે પ્રશ્ન પૂછતા નથી, બરોબર. પછી આપણે જોશું 2 પાસા, 3 પાસા અને 4 પાસા, બરોબર. તો સ્ટાન્ડર્ડ પાસાની અંદર પહેલી શરત યાદ રાખવાની કે દેખાતી બાજુનો સરવાળો 7 થવો જોઈએ નહીં. જો અમારે દેખાતી બાજુ છે તો એનો સરવાળો 7 થવો જોઈએ નહીં. પણ હા, સામેની બાજુનો સરવાળો કેટલો થવો જોઈએ? 7 થવો જોઈએ. 5 છે તો અમારી બાજુ છે, તમારી બાજુમાં આવ્યો તો 5 એટલે તમારી બાજુ એટલે કે આ બાજુ. તો આ બાજુમાં કેટલા મૂકું તો 7 થાય? તો 5 ની અંદર હું 2 એડ કરું તો 7 થઈ જાય. 6 ની અંદર હું 1 એડ કરું તો 7 થઈ જાય. અને 4 ની સામે હું 3 એડ કરું તો 7 થઈ જાય. એનો મતલબ એવો કે મને સ્ટાન્ડર્ડ પાસામાં સામેની બાજુનો સરવાળો કેટલો થવો જોઈએ? તો કે 7 થવો જોઈએ. આ સામાન્ય બાબત છે, બરોબર. ઓકે, જો હું તમને અહીંયા અમુક પ્રશ્ન આપું છું, તમે હાથે સોલ્વ કરજો. કે ભાઈ એક પાસો છે, બરોબર. એ પાસામાં એક બાજુ તમને આપી છે 1, અહીંયા આપી છે 3 અને અહીંયા આપી છે 2. તો તમને પૂછ્યું છે કે ઓપ્શન A, ઓપ્શન B, ઓપ્શન C અને ઓપ્શન D, આને આપણે સ્ટાન્ડર્ડ પાસો છે. આ પ્રશ્ન જે રીતે પૂછાય છે એ રીતે હું તમને કહું છું. જનરલ પાસો છે, A અને B બંને, અથવા નોન અબોવ ધીસ, નોટા, બરોબર છે. આપણે હમણાં ચૂંટણી આવે છે એટલે શું કરશું? આપણે નોટાનો ઉપયોગ કરશું. ડી ઓપ્શન આપણે કેવો રાખશું? કે નોન અપો, 4 માંથી એકોય નહીં, બરોબર. તો આની અંદર શું જવાબ આવશે? તો આપણે જોવાનું કે 3 ને કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. 1 ને 2 કેટલા થઈ ગયા? તો કે 3 થઈ ગયા. અને 3 ને 2 કેટલા થઈ ગયા? 5. એકોય બાજુનો આપણે દેખાતી બાજુનો સરવાળો 7 આવ્યો નહીં. એનો મતલબ એવો છે કે આ કેવો પાસો હશે? તો કે સ્ટાન્ડર્ડ પાસો હશે, બરોબર. આપણો જવાબ આપણે મળી ગયો. કેવો પાસો હશે? તો કે સ્ટાન્ડર્ડ પાસો હશે, બરોબર. એનાથી આપણે આગળ વાત કરીએ કે માની લ્યો કે તમને આવી રીતે આપ્યું છે, ઓપ્શન સેમ છે, બરોબર. પાસો હું ફેરવું છું તો આ તમને કેવો આપ્યો છે? જનરલ. ઓકે, વાત કરીએ, બરોબર. હવે આમાં જોવાનું, ઓકે, પેલાનો જવાબ કેટલો આવ્યો? તો કે પેલાનો જવાબ આવ્યો એ. બીજામાં આપણે જોઈએ 1 ને 6 કેટલા થઈ ગયા? 7. ફટાફટ જવાબ મળી જાય. 6 ને 4 કેટલા થઈ ગયા? તો કે 10. અને 1 ને 4 કેટલા થઈ ગયા? 5. દેખાતી બાજુનો એકનો સરવાળો કેટલો આવ્યો? 7 આવ્યો. એનો મતલબ એવો છે કે આ પાસો કેવો હશે? તો કે જનરલ પાસો હશે. કેવો પાસો હશે? તો કે જનરલ પાસો હશે, બરોબર છે. ઓકે, એનાથી આગળ વાત કરીએ. ઉદાહરણ તમને આપવા, તમે તમારી બુકમાં જાતે ગણો, તમને ખબર પડે, બરોબર. આ કેવો પાસો છે? ફટાફટ જવાબ આવવો જોઈએ.
કેવો કેવો જનરલ. ફટાફટ બધાય જવાબ આપવાનો છે. જનરલ છે સર. 5 ને 2 7 થાય. મિત્રો જોવો અહીંયા 5 ને 3 8 થઈ ગયા, 5 ને 2 કેટલા થઈ ગયા 7 થઈ ગયા, 3 ને 2 કેટલા થઈ ગયા 5 થઈ ગયા. એનો મતલબ એવો કે જનરલ પાસો છે. હું ફટાફટ અહીંયા હું બરોબર હું આખો આકાર દોરવા નહીં જાઉં, હું તમને ફટાફટ ઉદાહરણ આપું, તમારે મને ફટાફટ જવાબ આપવાના છે. 1 2 ને 4 આ દેખાતી બાજુ આ કેવો પાસો છે? પાસો છે સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ પાસો છે બરોબર. હજી ઉદાહરણ આપું કે ઓકે એક જ મિનિટ. અહીંયા આપ્યું છે 6, અહીંયા આપ્યું છે 3 ને અહીંયા આપ્યું છે કેવો પાસો છે? કેવો પાસો છે? જનરલ. બરોબર છે. હજી હું તમને ઉદાહરણ આપું કે અહીંયા આપ્યા છે 4, અહીંયા આપ્યા છે 2 અને ત્રીજી બાજુમાં આપ્યા છે તમને 3. જનરલ. હજી ઉદાહરણ આપણે ગણીએ. હલો હે? આ તારા હા, બોલો. એકની સામે બાજુ તો 6 7 થાશે. સમજાણું નહીં ભાઈ. આ ફર્સ્ટ છે ને 3 અને 1 હા એમાં એકની સામે હા બાજુ ભાઈ આ છે ને જનરલ પાસો છે. આ જનરલ પાસો છે. 6 ને 1 7 થઈ ગયા, 3 ને 1 4 થઈ ગયા અને 6 ને 3 કેટલા થઈ ગયા? તો કે 9 થઈ ગયા. એનો મતલબ એવો કે એક બાજુનો સરવાળો કેવો આવ્યો? 7 આવ્યો. તો એનો મતલબ એવો થયો કે આ જનરલ પાસો છે. ઓકે ઓકે સર. ઓકે થેન્ક યુ. ઓકે હજી આપણે વાત કરીએ બરોબર. તમારે આવી રીતે જ દેવા છે ભાઈ. બધા હશે નહીં પાસાની અંદર મથશે, એને સોલ્વ કરવાની ટ્રાય કરશે, પણ તમે જોઈને કહી દેવા જોઈએ કે ભાઈ આની અંદર આ જ આન્સર આવવો જોઈએ બરોબર. હજી એક ઉદાહરણ તમને કહું તો કે ભાઈ એકો દૂડી તીડી આ કેવો પાસો છે? સ્ટાન્ડર્ડ. બરોબર છે. જો હું હજી તમને આપું કે ભાઈ એમ છે 5 4 અને 6 કેવો પાસો છે? સ્ટાન્ડર્ડ. બરોબર છે. હજી હું તમને આપું કેવો પાસો? કેવો પાસો? બે લખ્યું ત્યાં બરોબર. કેવો પાસો છે? સ્ટાન્ડર્ડ. બરોબર છે. ઓકે ફટાફટ જવાબ આપવાનો હોય છે બરોબર. તમને મેં કીધું કે કઈ રીતના તમને પ્રશ્ન પૂછાય છે. પેલી ટાઈપ મેં તમને કીધી કે ભાઈ આમાંથી તમને એવું પૂછશે કે સ્ટાન્ડર્ડ પાસો કયો છે અને જનરલ પાસો કયો છે. એના રિલેટેડ કોઈને કઈ ક્વેરી? નો. ઓકે સરસ. બીજા કોઈને કઈ ક્વેરી? ઓકે સરસ. આપણે તો હવે ખોટો કેના પાસો ઉપર કેવો? જશું? હે ખોટો. ઓકે ભાઈ ખોટો પાસો છે ને એને જનરલ પાસો હોય છે. ખોટો પાસો. અને અત્યારે તો હાલમાં એવું છે કે પાસાની અંદર બધા અલગ અલગ ગેમ્સ વાળા, પછી બધા અલગ અલગ તમે લુડો રમતા હશો ઓનલાઈન, તો એમાં શું હોય છે કે તમે એટ પ્રોપર ન કહી શકો કે ભાઈ ખોટો પાસો. સ્ટાન્ડર્ડ પાસો હોય એનો મતલબ એવો છે કે સાચો પાસો છે. એમ નહીં, આન્સર માં એવું હોય છે ને, નન ઓફ ધ અબોવ એવું હોય તો હા. આપણે એ પણ જવાબ આપતો હશે ને ક્યારેક. ના એ કોઈ દી નો આવે. એ તો મેં તમને ઉદાહરણ માટે સમજાવ્યું હતું બરોબર છે. કારણ કે મારે 4 ઓપ્શન કરવા પડે ને, એટલે ચોથો ઓપ્શન ને એવો આપી દીધો હતો બરોબર. અને એમાં તમને સી ઓપ્શન આપ્યો તો ડી ઓપ્શન આપ્યો તો એ અને બી કોઈ દિવસ નો આવે. તમે આ દાખલા સોલ્વ કર્યા તમને ખબર પડી જતી હશે બરોબર. અને એ અથવા બી એમાંથી એક જ આવે બરોબર, કે જે આ આપણે જીપીએસસી માં પૂછવાની પેટર્ન છે એ રીતે આપણે તમને પૂછ્યો હતો બરોબર. સરસ. હવે પેલા તમે જોયું કે ભાઈ આમાંથી કયો છે? આ ટાઈપ નંબર 2 ઉપર જાશું આપણે. પેલા નંબરની ટાઈપમાં આપણે જોયું કે તમે એ ગોતતા શીખી ગયા કે સ્ટાન્ડર્ડ પાસો કેવો છે અને જનરલ પાસો કેવો છે બરોબર. હવે આપણે બીજા નંબરમાં એ શીખશું કે સામેની બાજુ કઈ છે. એ ગોતતા શીખશું આપણે. કેવી બાજુ? તો કે સામેની બાજુ બરોબર. આની અંદર એક આપણે જે સ્ટાન્ડર્ડ પાસા વાળું જોયું હતું ને, સ્ટાન્ડર્ડ પાસા, કે ભાઈ એમાં સામેની બાજુનો સરવાળો કેટલો થતો હોય? 7 હેલો. થતો. હા બોલો. સર મારે સ્ક્રીન કેમ નથી આવતી? બધાને આવે છે ને ભાઈ? હા બધા હા સર આવે છે અમારે તો. બ્લેક બોર્ડ જેવું છે ઓ પીડીએફ નથી. એટલે અક્ષર દેખાય છે ને તમને બધાને? હા દેખાય છે. જી, દેખાય છે. ઓકે સરસ. આપણે આગળ વધીએ. હવે આપણે બીજી પ્રકારે જઈએ છીએ કે ભાઈ સામેની બાજુ કઈ છે બરોબર. જો અહીંયા સામેની બાજુમાં છે ને એક શરત ખાસ ધ્યાન રાખવાની ભાઈ, સ્ટાન્ડર્ડ પાસા ના જ તમને પ્રશ્ન પૂછે. જો એક પાસો આપ્યો હોય તો, કેટલા પાસા આપ્યા હોય તો? એક પાસો આપ્યો હોય તો બરોબર. સ્ટાન્ડર્ડ પાસો હોય તો જ એક પાસા ઉપરથી તમને પ્રશ્ન પૂછી શકે. જનરલ પાસામાંથી તમને એક બાજુમાંથી પ્રશ્ન પૂછી શકતા નથી બરોબર. ઓકે તો આપણે પેલા જોઈએ
કે ભાઈ પેલા માની લ્યો કે તમને એમ આપ્યું હતું, આ હું તમને અહીંયા બતાવું છું કે ભાઈ એક પાસો છે એની બાજુ આવી રીતે છે, 4 છે, અહીંયા 5 છે અને અહીંયા 6 છે. તો તમને એમ પૂછે 4 ની સામેની બાજુ કઈ એ તમારે ગોતવાની છે, 5 ની સામેની બાજુ એ તમારે ગોતવાની છે અને 6 ની સામેની બાજુ આ તમારે ગોતવાની. તો સૌપ્રથમ આપણે જોયું કે આમાં જોવાનું સ્ટાન્ડર્ડ પાસો છે કે જનરલ પાસો. તો 5 ને 4 ને 5, 5 ને 4 કેટલા થાય? તો કે 9. 6 ને 5 11 અને 6 ને 4 કેટલા થઈ ગયા? તો કે 10. 4 ને 5 9, 6 ને 5 11 અને 6 ને 4 કેટલા થઈ ગયા? 10. ઓકે, સરસ. એનો મતલબ એવો થયો કે આ કેવો પાસો થઈ ગયો? તો કે સ્ટાન્ડર્ડ પાસો થઈ ગયો. બરોબર, સ્ટાન્ડર્ડ એટલે એસ લખી દેવાનું. એનો મતલબ એવો થાય કે હવે સામેની બાજુનો સરવાળો કેટલો થતો હશે? 7 થતો હશે. બરોબર, હવે આને થોડીક વાર ભૂલી જાઓ. સ્ટાન્ડર્ડ પાસો નક્કી થઈ ગયું. સામેની બાજુનો સરવાળો થતો હોય છે 7. તો 6 ની સામે કેટલા લખું? 7 થાય. તો 1 લખું 7 થાય. 5 ની સામે હું કેટલા લખું? તો 7 થાય. તો 5 ની સામે મારે કેટલા લખવા પડે? 2 લખવા પડે. અને 4 ની સામે હું કેટલા લખું? તો મારે 7 થાય. તો કે 4 ની સામે મારે લખવા પડે 3. આ મને જવાબ મળી ગયો. ભલે ને ગમે એ તમને પૂછે કે એમ ખાલી પ્રશ્નમાં તો તમને એક જ આપશે કે ભાઈ 4 ની સામેની બાજુ ગોતો, 5 ની સામેની બાજુ ગોતો, 6 ની સામેની બાજુ ગોતો. આવી રીતના તમને પ્રશ્નમાં આપ્યું હશે. પણ અહીંયા મેં તમને બતાવી દીધું કદાચ 3 પ્રશ્ન પૂછે ને તોય આપને આવડી જાય. 3 માર્ક તો રોકડા થવાના છે. બરોબર, ઓકે. જો હું તમને બતાવું, આ તો મેં તમને ઉદાહરણ માટે સમજાવ્યું. હવે હું તમને સોલ્વ કરવા આપીશ. બરોબર, એક ખાસ વિનંતી છે કે તમે સોલ્વ કરો પછી જ્યારે હું તમને એમ કહું કે હવે તમે તમારા જવાબ બોલો, ત્યારે તમારે તમારા જવાબ બોલવાના છે. બરોબર, ત્યાં સુધી કોઈએ બોલવાના નથી. આ એક ખાસ વિનંતી છે જેનું તમે ધ્યાન રાખજો. બરોબર છે. એમાં શું થશે કે અમુક વ્યક્તિ એવા હશે કે એને ફટાફટ આવડતો હશે, તે ફટાફટ આન્સર આપી દેશે. અને જે લોકોને નથી આવડતો એ લોકો શું કરશે કે ઓકે આને આન્સર આવી ગયો છે તો મારે હવે કઈ ગણવાની જરૂર નથી. એને માટે એ લોકો કેવું કરશે? તો પાછળ રહી જશે. એટલે ખાસ વિનંતી છે, જ્યારે હું કહું તમને કે ભાઈ હવે તમે જવાબ આપો, ત્યારે તમારે છે ને જવાબ આપવાનો, ત્યાં સુધી જવાબ આપવાનો થતો નથી. સર આ એક્ઝામ આટલું પૂછે કે આનાથી આગળ પૂછે કઈ? ઘણું ઘણું બધું આવશે ભાઈ, હું બધું બતાવું છું તમને. ઓકે સર આ એક પાસા વાળું છે એ કઈ પ્રકારની એક્ઝામમાં પૂછાય છે? છે ને કોન્સ્ટેબલ ની પરીક્ષામાં હતો છેલ્લે, એમાં ખુલ્લો પાસો આપ્યો હતો તમને. ઓકે. બરોબર છે. અને એની પહેલા હું તમને વાત કરું કે તમે કેન્દ્ર સરકારની દેતા હશો, એમાં આપ્યો હતો 2017 ની અંદર. જે તમે અત્યારે હેડ કોન્સ્ટેબલ નું ફોર્મ ભર્યું છે એમાં 2 પ્રશ્ન હતા પાસાના. અને પછી પાસો તમે શીખશો ને તો તમને જે આ આકાર ખોલવાના બંધ કરવાના એ રિલેટેડ જે પ્રશ્ન હોય ને, સચિવાલયમાં 2 પ્રશ્ન હતા આકાર આધારિત, એ તમને અહીંથી આવડી જશે. બરોબર, ઓકે, રેડી? તો હું તમને અહીંયા અમુક ઉદાહરણ આપું છું. તમારે ઉદાહરણ સોલ્વ કરી અને પછી શું કરવાનું છે? તમારે એના જવાબ લખવાના છે તમારી બુક ની અંદર. તો પેલું ઉદાહરણ તમારે બધાએ લખવાનું છે. 1 ની સામેની બાજુ તમારે ગોતવાની છે, 2 ની સામેની બાજુ ગોતવાની છે અને 3 ની સામેની બાજુ. ઓકે ભાઈ, હા અને નામાં જવાબ આપવાનો છે. હા અને નામાં કેટલાને થઈ ગયો છે? હા. હા મારો. હા. હા. ઓકે, સરસ.
ઘણા બધાને થઈ ગયો છે, બરોબર. આપણે જોઈ લેવાનું ભાઈ, સ્ટાન્ડર્ડ પાસો છે. જે સ્ટાન્ડર્ડ પાસો એસ તરીકે દર્શાવી દેવાનો, કારણ કે 2 ને 1 3 થાય, 3 ને 2 5 થાય, અને 3 ને કેટલા થઈ જાય તો કે 4 થઈ જાય, બરોબર છે. આ કેવો પાસો થઈ ગયો? સ્ટાન્ડર્ડ પાસો, બરોબર. એનો મતલબ એવો કે તો જ આપણે એક ઉપર શોધી તો 1 ની સામે કેટલા મૂકી દેવાના? 6 મૂકી દેવાના. 2 ની સામે કેટલા મૂકી દેવાના તો કે 5, અને 3 ની સામે કેટલા મૂકી દેવાના તો કે 4. આપણો જવાબ આવી ગયો, બરોબર. આમાં જોઈ લેવાનું 1 ને 2 કેટલા થાય તો કે 3. માઇક ચાલુ છે ભાઈ કોકનું માઇક ચાલુ છે, બંધ કરી દો પ્લીઝ. ઓકે, થેન્ક યુ. 4 ને 2 કેટલા થાય તો કે 6. 1 ને 4 ને 1 કેટલા થઈ જાય તો 5. એનો મતલબ એ કે 3 માંથી એકય બાજુનો સરવાળો 7 આપ્યો નહીં, તો આ કેવો પાસો છે? કોઈ સ્ટાન્ડર્ડ પાસો. 1 ની સામે 6 નાખી દઉં, 2 ની સામે કેટલા નાખવા પડે મારે? 5 નાખવા પડે, અને 4 ની સામે કેટલા નાખવા પડે તો કે 3 નાખવા પડે. સામેની બાજુ મળી ગઈ. જોઈ લેવાનું 6 ને 2 કેટલા થઈ જાય? 8. 5 અહીંયા 3 ને 2 5 થઈ જશે, અને 6 ને 3 કેટલા થઈ જાય તો કે 9 થઈ જાય. એનો મતલબ કે આ કેવો પાસો છે તો કે સ્ટાન્ડર્ડ પાસો છે. 6 માં 1 નાખું, 2 માં 5 નાખું, અને 3 માં કેટલા નાખું તો કે 4 નાખું, બરોબર. અને એના પછી જોઈએ 5 ને 4 કેટલા થઈ જાય? 9 થઈ જાય. 6 ને 11 11, 6 ને 5 11 થઈ જાય. 4 ને 6 કેટલા થઈ જાય તો કે 10 થઈ જાય. એનો મતલબ એવું કે આ કેવો પાસો છે? સ્ટાન્ડર્ડ. 4 ની સામે 3 નાખવાના, 5 ની સામે 2 નાખવાના, 6 ની સામે 1 નાખવાના. જેને થોડોક મગજનો ઉપયોગ કરો હશે એને ખબર પડી ગઈ હશે કે સ્ટાન્ડર્ડ પાસો હોય ને એની અંદર સામ સામેની બાજુ હંમેશા બાંધેલી જ હોય. તમે એટલું નક્કી કરી લો કે સ્ટાન્ડર્ડ પાસો છે, પછી તમારે એમ પૂછ્યું કે 4 ની સામેની બાજુ કઈ, તો તમે આરામથી જવાબ આપી ગયો કે 3 જ આવે. જો બધામાં સેમ જ આવ્યું હશે. જો તમને ખબર પડી જાય કે સ્ટાન્ડર્ડ પાસો છે, પછી તમને એમ કે ભાઈ 7 ની સામેની 5 ની સામેની બાજુ શોધો, 3 જ આવે, 2 જ આવે, બરોબર. મીન્સ એના સિવાય બીજો કોઈ ઓપ્શન આવતો જ નથી. આ છે ને, આ ફિક્સ વસ્તુ થઈ ગઈ સ્ટાન્ડર્ડ પાસામાં. કેવી વસ્તુ થઈ ગઈ? ફિક્સ વસ્તુ થઈ ગઈ. અને આના સિવાય 1 નંબરમાં પાસામાં તમને બીજા કોઈ પ્રશ્ન પૂછી જ નહીં શકે, બરોબર. તો આપણે આના ઉપર ધ્યાન દીધું. આ શોર્ટકટ અમુક એમને બેઠે અમુક મિત્રો હોય ને શોર્ટકટ પાછળ ભાગતા હોય, અરે ભાઈ તું એને સોલ્વ કર, એના ઉપર પૂરું ફોકસ કરીને સોલ્વ કર, શોર્ટકટ તારા હાથમાં એમને આવી જશે, બરોબર. તો આ સ્ટાન્ડર્ડ પાસાની વાત થઈ. હવે આપણે છે ને, હવે આપણે 2 પાસા ઉપરથી જે પ્રશ્ન પૂછાય એના ઉપર જઈ જાય. ખાસ ધ્યાન રાખવું, જો તમને આ દાખલો આવડી ગયો સોલ્વ કરતા, તો તમને કદાચ 50 પાસા આપ્યા હશે ને તોય તમે આરામથી સોલ્વ કરી દો. પાસાને છે ને, મને મારો ખ્યાલ છે ત્યાં મુજબ 36 રીતે ગોઠવી શકાય. તમે સંભાવનામાં ભણ્યા હશો, બરોબર છે. 36 રીતે પાસાની અંદર ગોઠવણી કરી શકાય, બરોબર. ઓકે, 2 પાસા હોય ત્યારે. કેટલા પાસા હોય ત્યારે? 2 પાસા હોય ત્યારે, બરોબર. કેટલી રીતે ગોઠવણી કરી શકાય તો કે 36 રીતે ગોઠવણી કરી શકાય મેક્સિમમ. એનાથી વધારે તમે પાસાની ગોઠવણી કરી શકતા નથી. સંભાવનાની વસ્તુ છે, જ્યારે આવશે ત્યારે આપણે જોશું, બરોબર. ઓકે સર, હું એક આ ટાઈપ નંબર ઈ જ છે, ટાઈપ નંબર જે ભણતા હતા એ, પણ જ્યારે 2 પાસા આપ્યો હોય ત્યારે શું કરવું? 2 પાસા આપ્યો હોય ત્યારે શું કરવું? જો આ એક આવી રીતના પાસો આપ્યો, બરોબર. આ પાસામાં આપ્યું છે, અહીંયા 4 આપ્યા છે, અહીંયા 5 આપ્યા છે, અને 6 આપ્યા છે. આ બીજો પાસો આપ્યો છે, બરોબર. એમાં તમને 3 આપ્યા છે, અહીંયા 2 આપ્યા છે, અને કેટલા આપ્યા છે? 5 આપ્યા. પછી તમને એમ કીધું છે, પછી તમને શું કીધું છે કે 4 ની સામેની બાજુ શોધો, 4 ની સામેની બાજુ શોધો, આવું તમને આપ્યું છે, બરોબર. તો કરવાનું શું? પેલા કરવાનું શું? 2 પાસાની અંદર જોવાનું. હવે અહીંયા છે ને, તમારે સ્ટાન્ડર્ડ અને જનરલ નક્કી કરવાનું નથી, બરોબર. પેલા આ વસ્તુ ખાસ ધ્યાન રાખી, જયારે એક પાસો હોય ત્યાં સુધી સ્ટાન્ડર્ડ અને જનરલ નક્કી કરવાનું. હવે આ પાસાની અંદર તમારે સ્ટાન્ડર્ડ કે જનરલ નક્કી કરવાનું હોતું નથી. તમને એમ પૂછશે કે 4 ની સામેની બાજુ કોઈ, ડાયરેક્ટ આવો પ્રશ્ન આવશે, તો શું કરવાનું? તો પેલા 2 પાસાની અંદર જોવાનું. પેલા આ 2 ને શું કરવાનું? જોવાનું. જોવું તો બધાય જોયા 2 પાસા, બરોબર. હવે આ 2 પાસાની અંદરથી એક વસ્તુ સમાન હશે, હંમેશને માટે એક વસ્તુ સમાન હશે. જો ત્રણેય વસ્તુ અલગ અલગ હોય તો આપણે એમને ખબર પડી જાય કે ભાઈ ત્રણેય વસ્તુ અલગ અલગ છે, તો આ સામેની બાજુ આપી છે, એવું કોઈ દિવસ પૂછતા નથી. આ પરીક્ષા લક્ષી આપણે તૈયારી કરીએ છીએ, એટલે પરીક્ષામાં જો 2 માં શું સરખું છે, તો અહીંયા 5 છે અને અહીંયા 5 છે, તો પેલા 5 લખી નાખવાનો. શું લખી નાખવાનો? 5 લખી નાખો. પછી છે ને, ઘડિયાળની દિશા માલવાનું. ઘડિયાળની દિશા એટલે આમ હાલવાનું, મીન્સ જમણી બાજુ હાલવાનું. તો 5 પછી શું આવ્યું? 6, તો 6 ને આવી રીતના લખવાના. અને 6 પછી શું આવ્યું? તો કે 4, તો 4 ને આવી રીતે લખવાના, બરોબર. એવી રીતના સેમ આમાં કરવાનું. 5 પછી શું આવ્યું? તો કે 3 આવ્યું, અને 3 પછી શું આવ્યું? તો કે 2 આવ્યું, બરોબર. હવે એનો મતલબ આ 2 સામે આવી રીતના લીટી કરી નાખવાની. 6 ની સામે શું આવશે? તો કે 3 આવી ગયા. 4 ની સામે શું આવ્યો? તો કે 2 આવ્યો. હવે તમારી પાસે એક આંકડો ઘટતો હશે હંમેશા. જો 5 આંકડા મળી ગયા, એક આંકડો શું ઘટે છે? તો 1 ઘટે છે. એનો મતલબ એવો કે 5 ની સામે શું હશે? જે વધુ ઘટ્યું હોય 5 ની સામે
હોય, જેને આપણે મૂળ બનાવ્યું હોય એની સામે જે વધ્યું હશે એ આવશે. અહીંયા તમને જવાબ મળી ગયો કે 4 ની સામે શું આવ્યું? 2 આવ્યું. 4 ની સામે શું આવ્યું? 2. ભલે ને પછી 6 ની સામે પૂછે 3 ની, એ આપણે કાંઈ નથી જોવાનું. આપણે આવી રીતના થઈ જાય એટલે કરવાનું. હું તમને હજી એક ઉદાહરણ ગણાવું કે ભાઈ આવી રીતના આપ્યું છે. બરોબર, અહીંયા 4 આપ્યું છે, અહીંયા 2 આપ્યું છે, અને અહીંયા 1 આપ્યું છે. એવી રીતના તમે આ પાસાની અંદર જુઓ તો આ પાસાની અંદર આપ્યું છે તમને 3 આપ્યું છે, 4 આપ્યું છે, અને અહીંયા 2 આપ્યું છે. બરોબર, ઓકે. હવે શું કરવાનું? હવે શું કરવાનું? જો આ એક છે ને બીજી શોર્ટકટ છે. શું છે એ હું તમને કહું. તમે બે પાસાને જોવો ને તો આની અંદર 2 સંખ્યાઓ એવી છે કે સરખી છે. જો 2 આમાંય છે, આમાંય છે, આમાંય છે 4 અને આમાંય છે. તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે એકની સામેની બાજુ શું હશે? પ્રશ્ન શું છે? આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, જે તમને અહીંયા બતાવું. એકની સામેની બાજુ શું હશે? સમજો તમે. જ્યારે 2 પાસા આપ્યા હોય એ 2 પાસામાંથી 2 બાજુ બેયની સરખી હોય. જો આ 2 પાસા આપ્યા છે, 2 બાજુ તમારે સરખી છે, 2 4 2 4. એનો મતલબ એવો થયો કે જે વૈધી બેયમાં જે 2 પાસામાં વૈધી હશે ને, આમાં તમારે 1 વૈધો, આમાં તમારી પાસે શું વૈધો? 3 વૈધો. એનો મતલબ એવો થયો કે જે વધેલી સાઈડ હશે ને એકબીજાની સામે હશે. શું હશે? વધેલી જે સાઈડ હશે એકબીજાની કેવી હશે? તો કે સામે હશે. એનો મતલબ એવો થાય એકની સામે કઈ બાજુ હશે? કે 3 બાજુ. ઈઝી છે, સાવ સામાન્ય પ્રશ્ન છે. બરોબર છે કે ભાઈ 2 બાજુ સરખી, 2 પાસા આપ્યા હોય એની 2 બાજુ સરખી આપી હોય અને જે વધતું હોય એ બીજાની સામેની બાજુ થઈ જશે. બરોબર છે. પ્રશ્ન તમને અહીંથી એ લોકો પૂછશે. બરોબર સર? હા બોલો. આમાં જે એકની સામેની સાઈડ 3 છે, એટલે આજે પેલા આ પાસા જે 2 આપ્યા છે, 2 અલગ અલગ પાસા કે 2 એક પાસાની અલગ અલગ? એમાં એવું હોય ભાઈ કે જ્યારે પાસો આપ્યો હોય ને ત્યારે એક બેઝિક એ તો વસ્તુ બધાને ખ્યાલ હોય કે પાસો હોય ને એક જ હોય. બરોબર, એવું હું શું કામ કહું છું? કારણ કે પાસાની બાજુ 6 હોય. બરોબર, તો એક જ પાસો હશે એને અલગ અલગ રીતે ગોઠવવો પડશે. આ એક પ્રશ્ન આ જો તમે સમજો, આ પ્રશ્ન નંબર 1 છે તો એકની અંદર જ્યારે આપ્યો હોય ત્યારે 2 પાસા ભેગા જ આપ્યા હશે. એનો મતલબ એવો છે કે 2 એક જ પાસા હશે, ખાલી સાઈડ ફેરવી હશે. ઓકે સર. ઓકે, બીજી કોઈને કઈ ક્વેરી? ઓકે, એક ઉદાહરણ આપું, તમે ગણો. બરોબર છે, પછી હું કહું ત્યારે જવાબ આપજો કે ભાઈ સામેની આ 3 બાજુ હું તમને દર્શાવી દઉં. 2 1 અને 5, અને બીજા પાસો આવી રીતના આપ્યો છે તમને 6 5 અને 3. અને તમને પૂછ્યું છે, તમને હું પ્રશ્ન પૂછું કે ભાઈ 3 ની સામે તમારે બાજુ ગોતવાની છે, 5 ની સામેની બાજુ તમારે ગોતવાની છે, અને 6 ની સામેની બાજુ તમારે ગોતવાની છે. બરોબર છે, તો ફટાફટ તમે ગણો. હું કહું ત્યારે તમે મને કહેજો કે આન્સર આવ્યો કે નહીં, પછી આપણે આનું સોલ્યુશન કરીએ. બરોબર? ઓકે, હું ગણીને બતાવું છું તમને. બરોબર, સૌથી પહેલા શું કરવાનું કે બેયમાં વસ્તુ સરખી શું છે? તો કે 5 છે, આમાંય 5 છે. બરોબર, 5 અહીંયા મોટા અક્ષરે લખી નાખવાના 5. પછી આ પેલા પાસાને ફેરવવાનો, અહીંયા 1 આવશે, ઘડિયાળની દિશામાં ફેરવો. 1 પછી શું આવ્યા? તો કે 2 આવ્યા. બરોબર, એવી રીતના તમે આ 5 માં જુઓ, આ 5 પછી શું આવ્યા? તો કે 6 આવ્યા, અને 6 પછી શું આવ્યા? તો કે 3 આવ્યા. હવે તમે સમજો, 1 ની સામે 6 આવી ગયા, 2 ની સામે 3 આવી ગયા. એનો મતલબ એવો કે વધ્યું શું? 4 વધ્યા કે નહીં? તો હવે તમે આના ઉપરથી ભલે તમને ગમે એનું પૂછે, તમે આ 3 ની સામે તમને પૂછ્યું, 3 ની સામે 2 આવશે, 5 ની સામે 4 આવશે, અને 6 ની સામે કેટલા આવશે? તો કે 1 આવશે. વાર્તા થઈ ગઈ પૂરી. બરોબર, સમજાણું બધાયને? હા સર. બધાયને? આમાં પાસો પેલા કયો? પાછળનું લઈ તો ન ચાલે? હે? પેલા કયો પાસો લેવાનો? એમ ભાઈ ગમે એ લ્યો ને બેન, ચાલે. ચાલે? ગમે એ લ્યો. બીજું કોઈ? સર આ બચેલી સંખ્યા જે 5 ની જે આવે ને
6 માંથી જે એક સંખ્યા બાકી હોય ઈ. હમ ઓકે. હા, 5 ની સામે ઈ જે વૈધું ઘટ્યું હશે ને ઈ મૂળ સંખ્યાની ભેગું આવશે. હલો હા બોલો. સર, તમે જે આ પહેલા તો લખ્યા કે 1 ને 2 ઘડિયાળની જેમ લખ્યા, પણ આજે બીજા પાસામાં લખ્યા 6 ને 3, હમ એ કેવી રીતે, મતલબ આવી રીતે લખવા પડે એ પહેલાની સાહેબ નીચે? ઘડિયાળ આમાં ઘડિયાળ નીચે તો ઠીક છે, પણ આમ નીચે લખ્યું ને 6 ને 3 ઘડિયાળ વાળી જગ્યાએ ઘડિયાળની દિશા એટલે કિતાબમાં. સમજી ગયા, એક વસ્તુ થઈ ગઈ, ઘડિયાળની દિશા આમ ફરે. હા, એ તો સમજી ગયો સર. ઓકે, એમાં સેમ જ નીચે ફેરવવાનું, લખ્યું ને ઘડિયાળની દિશામાં જ હાલવાનું. એ નીચે લખ્યા એ તો ક્વેશ્ચન પૂછ્યો છે સર, એટલે એ રીતના લખ્યા. કે ભાઈ આ એમ કેમ ના, ક્વેશ્ચનમાં પ્રશ્ન હોય. ઓકે ઓકે, સમજી ગયો. બરોબર, તમે બહુ યાર બહુ બધા લોકો છે ને બહુ આ મગજને સ્ટ્રેસ આપો છો, ખેંચાવો છો, બાકી સાવ સામાન્ય વસ્તુ છે. બરોબર છે, તમે લોકો ચાય કરીને તમારા મગજ ઉપર ભાર મૂકો છો. હું તમને થોડીક વાત કરું કે જ્યારે મેં આ બધી વસ્તુ રીઝનિંગ અને ગણિત ભણાવવાનું ચાલુ કર્યું એ પહેલા છે ને હું આરબીઆઈ આસિસ્ટન્ટની તૈયારી કરતો હતો. તો આરબીઆઈ આસિસ્ટન્ટમાં મેં જોયું કે કઈ રીતે પ્રશ્ન પૂછાય છે. એના પછી આરબીઆઈ આપ્યા પછી મેં આરબીઆઈ ની એક્ઝામ પાસ કરી. મેન્સમાં થોડાક માર્ક્સ ઓછા હતા એટલે એમાં નો આવ્યું. આખા ભારતની અંદર 19 જગ્યા હતી. પછી આગળ હું તમને વાત કરું તો અલગ અલગ ઘણી બધી પરીક્ષાઓ મેં આપી. એ પરીક્ષાની અંદરથી મેં જેટલું જોયું છે ને એમાં શું કરે છે ખબર છોકરા, ગણિત અને રીઝનિંગના અમુક દાખલા હોય છે ને ઉપર વધારે ભાર આપે છે. હા, ખાવ નાખી નથી દેવાનું હું કહેતો, પણ તમારી જે સામાન્ય બુદ્ધિ હોય ને, સામાન્ય બુદ્ધિ, એનાથી તમે ખાલી દાખલાને જોશો ને તો તમારાથી સોલ્વ થશે. તમે એના ઉપર વધારે તમારા નિયમ, વધારે તમે એના કાયદા, વધારે કાનૂન તમે લગાડશો ને તો એ અઘરો બનતો જશે. સાવ સામાન્ય દ્રષ્ટિથી વિચારવાનું. સરે શું કીધું કે ભાઈ ઘડિયાળની દિશામાં ફેરવવાનું, વાર્તા થઈ ગઈ પૂરી. બધી બાજુ ઘડિયાળની દિશામાં જ ફરશે. બરોબર, બાકી મેં તમને શોર્ટકટ આપી દીધી કે ભાઈ આવી રીતના થાય, સામ સામે આ કેમ લખવું એ હું તમને બતાવી દઉં કે આવી રીતે લખવું. બરોબર, સમજો. માની લ્યો હવે 3 વાળા તો ક્યાંય મેં જોયા નથી દાખલા, પણ 4 પાસા વાળા દાખલા પૂછાય છે. 4 પાસા વાળા. બરોબર, આપણે 2 સુધીના સોલ્વ કર્યા, 3 વાળા મારા ધ્યાનમાં અત્યાર સુધી આવ્યા નથી, પણ હવે આપણે કેવા જોશું પાછા 4 પાસા વાળા. બરોબર, 4 પાસા આપ્યા. માની લ્યો પેલો પાસો આપ્યો છે તમને 6, 3 અને 2. પછી બીજો પાસો આપ્યો છે, આ ભાઈ દેખાતી બાજુ છે. બરોબર, 6, 2 અને 4. પછી શું આપ્યું છે તમને? 5, 6 અને 4. પછી તમને ચોથા પાસાની અંદર આપ્યું છે 1, 4 અને 2. તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે 6 ની સામેની કઈ બાજુ આવે? પ્રશ્ન ચિહ્ન છે, 6 ની સામેની કઈ બાજુ આવે? સૌ પ્રથમ કામ શું કરવું? કે ભાઈ જોવાનું, આ પાસો, આ પાસો, આ પાસો, ચારેય પાસાને જોઈએ. પછી એવું નક્કી કરવાનું કે ભાઈ આની અંદર જે આપણે જોયું હતું ને ઘડિયાળની દિશામાં કેમ ફરે, 2 પાસા પસંદ કરવાના. કેટલા પાસા પસંદ કરવાના? ભલે 2, 4 પાસા આપ્યા હોય, 3 પાસા આપ્યા હોય, 5 પાસા આપ્યા હોય, 6 પાસા આપ્યા હોય, આપણે હંમેશા 2 પાસા પસંદ કરવાના. જેવી રીતે આપણે જોયું ઘડિયાળની દિશામાં ફરે. 6 ની સામે 1 આવે ને સર? ક્યાં 6 ની સામે 1 આવે? જો આમાં 2, 3, 4, 2, 5 સુધી દેખાય, 1 નથી દેખાતો એકેય પાસામાં. 6 આવે. હવે એ હું હમણાં તમને સોલ્વ કરાવું છું. એવું નથી હોતું. આ તમને પ્રશ્ન જ આપ્યો છે. શું આપ્યો છે? આ તમને પ્રશ્ન જ આપ્યો છે. આવી રીતના પ્રશ્ન પૂછાય ત્યારે શું કરવું? બરોબર, આની અંદર ખોટી ઓલી ફોર્માલિટીમાં આપણે નથી જવાનું મિત્ર કે ભાઈ આની સામે આ નો આવ્યો. હમણાં સોલ્વ કરશો એટલે તમારું ડાઉટ ક્લિયર થઈ જશે. બરોબર, સમજો. આ પેલો પાસો હું જોઉં ને બીજો પાસો જોઉં. પેલો પાસો મેં જોયો અને બીજો પાસો જોયો. બેયમાં ઉપર શું આપ્યું છે? 6, 6 આપ્યા છે અને 2, 2 આપ્યા છે. બરોબર, તો આપને એક વસ્તુ મેં તમને કીધું હતું કે જ્યારે 2 બાજુ સરખી હોય ને ત્યારે ત્રીજી જે બાજુ વધશે ને એ સામેની બાજુ થઈ જશે. તો એનો મતલબ એવો થયો કે 3 ની સામે કઈ બાજુ હશે? 4. બરોબર, આપણે આનું કઈ કામ છે નહીં. આપણે 6 નું ગોતવાનું છે. 6 ની સામે કઈ બાજુ આવશે એ આપણે ગોતવાની છે. બરોબર, તો અહીંયા તમે જુઓ 6 અને આ પાસામાં જુઓ તો 6 સરખા છે, બેમાં 4, 4 સરખા. એનો મતલબ એવો થયો કે 5 ની સામે કેટલી બાજુ આવશે? 2. આપણે કાંઈ કામ છે નહીં. બરોબર, હવે આપણે શું કરવાનું? આ પાસો અને આ પાસાને તમે જુઓ, આ પાસો અને આ પાસાને જુઓ. મૂળ સંખ્યા બેમાં સરખી શું છે? તમે ગમે એ પાસો લઈને કરી શકો. બરોબર, ગમે એ પાસો લઈને કરી શકો. હું એવું નથી કહેતો કે ભાઈ પહેલો ને બીજો લેવો, બીજો ને ત્રીજો લેવો, ત્રીજો ને ચોથો લેવો. ગમે એ 2 પાસા લઈને તમે આ કરી શકો. મેં એવું લીધું છે કે ભાઈ હું બીજા નંબરનો પાસો લઈશ ને મેં ચોથા નંબરનો પાસો લીધો. બેમાં સરખી સંખ્યા કઈ છે? તો કે 4 છે અને 2 છે. જો 4 છે ને 2 છે. બરોબર, તો જોયું તમે? 4 છે ને 2 છે. આમાંય 4 છે ને 2 છે. વૈધું શું? આમાંથી 6 વૈધા અને આમાંથી શું વૈધું? 1 વૈધા. તો એનો મતલબ એવો છે કે 6 ની સામે શું આવશે? 1 આવશે. વાર્તા થઈ ગઈ પૂરી. 4 માં તો જેમ પાસા વધે એટલું તમારા માટે સહેલું થતું જાય.
બરોબર. સર આ પહેલો ને બીજો લઈએ તો હે પહેલો ને બીજો લઈએ તો પેલો ને બીજો લ્યો તમે, માની લ્યો કે આ પેલો ને બીજો લ્યો તો પેલામાં તમે 6 લીધા તો 6 સરખા છે બેયમાં, બરોબર. પછી શું છે તો કે આ બે સરખા છે, તો આપણે પેલા બીજા ઉપરથી ખાલી એક જ વસ્તુનો આન્સર મળશે. શું આન્સર મળશે કે 3 અને 4 બે સામસામેની બાજુ હશે. તમે એવું ફિક્સ ન કહી શકો 6 ની સામે 1 જ હશે, પણ તમે જોયું કે આ બીજા અને ચોથા પાસા ઉપરથી હું કહી શકું કે 6 ને 1 સામસામેની બાજુમાં જ હશે. એવું શું કામ? કારણ કે સ્ટાન્ડર્ડ આપણે જો આ પાસા જ્યારે ભણ્યા ત્યારે એવું કીધું કે બે બાજુ સરખી હોય તો બેયમાંથી જે ત્રીજી બાજુ હશે અલગ અલગ, એ ત્રીજી બાજુ કેવી હશે? એકબીજાની સામસામેની બાજુ હશે, બરોબર છે. જો તો આ 5 કેવી રીતે આવ્યા? ક્યાં 5? ક્યાં 5? 5 ની સામે શું આવે? આ 5 ની સામે ઈ શું આવ્યું? જો સમજો તમે. મેં આ બીજા નંબરનો પાસો લીધો, બીજા નંબરનો પાસો લીધો, બરોબર ને? ત્રીજા નંબરનો પાસો લીધો. સમજો તમે. 6 છે આમાં તો કે આ છે, 4 છે આમાં છે. હવે આમાં વધ્યું શું? 5 વધ્યા ને વધ્યું શું? 2 વધ્યા. એનો મતલબ એવો છે કે 5 ને 2 એકબીજાની સામસામે હશે, ઓકે, બરોબર. હજી હું તમને આના ઉપર જે આપણે રિલેટેડ કરીએ છીએ એ રીતે તમે જુઓ. આ ત્રીજો પાસો લઈ લ્યો ને ચોથો પાસો લઈ લ્યો, ત્રીજો પાસો લઈ લ્યો ને ચોથો પાસો લઈ લ્યો, ત્રીજો ને ચોથો પાસો લીધો. બેયમાં સરખું શું છે? 4 સરખા છે બેયમાં. ઓકે, લીધા. હવે ઘડિયાળ રીતે ફરો. 4 પછી શું આવ્યા? 6 આવ્યા તો 6 લખવાના, અને 6 પછી શું આવ્યું તો કે 5 આવ્યા તો 5 લખવાના. એવી રીતે આમાં જુઓ 4 પછી તમે ઘડિયાળની રીતે ફરો, 1 આવ્યો, અને એના પછી શું આવ્યું? 2 આવ્યો, બરોબર. હવે તમે જોયું 6 ની સામે 1 આવી ગયો, આ 1 આવી ગયો, 5 ની સામે કેટલા આવી ગયા? 2 આવી ગયા. જો 5 ની સામે 2 મેં લખ્યું છે, દેખાય? હવે વધ્યું શું છે કે 4 ની સામે કેટલા આવી જશે? 3 આવી જશે. આ આપણી જે મેથડ છે એ રીતે આપણે સોલ્વ કર્યું. ટૂંકમાં મારું કહેવાનો મતલબ એવો થાય કે 4 પાસા આપ્યા હોય, 5 પાસા આપ્યા હોય, 6 પાસા આપ્યા હોય, 7 પાસા આપ્યા હોય, ગમે એટલા પાસા આપ્યા હોય, આપણે એમાંથી કાઢવાના 2 જ પાસા. કમ્પ્લીટ થાય છે મિત્રો? એટલે બે પાસા સોલ્વ કરતો જવાનું ને? હા, એવી રીતના કરવાનું. અને કોઈ પણ બેન તમે 2 લઈ લ્યો, કોઈ પણ 2 પાસા લઈ લ્યો કે જે આપણી મેથડ હતી જમણી બાજુ હાલવાની. મેં કેવું લીધું? ત્રીજો ને ચોથો પાસો કાઢી લીધો. પછી તમે આપણી મેથડ રીતે કરો. સર 3 પાસા હોય તો એમાં આ કરી શકાય ને આપણે? કરી જ શકો ને ભાઈ. 3 પાસા હોય તો કરી જ શકો આરામથી, બરોબર. જો હું તમને એક દઉં, બરોબર છે, કદાચ 3 પાસા વાળો મેં, કારણ કે જૂની પરીક્ષાઓમાં નથી જોયું એટલે મેં 3 પાસા વાળો નથી. સમજો આ 3 પાસા વાળો હું તમને કહું, આ તમે રીતે તમારી રીતે ગણો જ મિત્રો. 3 પાસા વાળો 1 આપ્યા છે, 2 આપ્યા છે, 3 આપ્યા છે. પછી આપ્યું છે 1, 3 અને 5, અને પછી આપ્યું છે 2, 4 અને 3. તમને એવું પૂછ્યું છે 2, 3 આમાંય છે, 1 આમાંય છે, એ હાલે 5. ઓકે, 5 ની સામેની બાજુ કઈ છે એ તમારે ફાઇન્ડ કરવાનું. 5 ની સામેની, બરોબર. કોઈ જવાબ નો આપે, હું સોલ્વ કરાવીશ. ઓકે, આ બધાયનું ધ્યાન આયા. જેને નો સમજાણું હોય એ જોવે, જેને સમજાઈ ગયું એ જોવે. સમજો તમે 5 ની સામેની બાજુ પૂછી છે તો હું પેલો અને બીજો પાસો લઈને કરું, પેલો અને બીજો પાસો લઈ. તો આમાં 1 સરખો છે તો કે આમાંય સરખો છે. કેટલા છે? 3 સરખા છે, બેયમાં 3. એનો મતલબ એ છે કે 5 ની સામેની બાજુ કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. મારો જવાબ મળી ગયો મને. કદાચ માની લ્યો મારે આવું કરવું નથી, મારે આવું કરવું નથી, મારે બીજો અને ત્રીજો પાસો લઈને કરવું છે. કયો પાસો લઈને કરવું છે? બીજો અને ત્રીજો પાસો લઈને કરવું છે. તો આ બેયમાં જોવાનું સરખું શું છે. પેલા 2 આંકડા જોઈ લેવાના કે ભાઈ 2 સંખ્યા સરખી છે તો એવું નથી થતું આમાં. તો જોવાનું કે બેયમાં સરખું શું છે, તો બેયમાં 3 સરખા છે. હવે ઘડિયાળની રીતે ફરો તો અહીંયા 5 આવ્યા, બરોબર. 5 પછી શું આવ્યું તો કે 1 આવ્યા. એવી રીતના આમાં તમે જો 3 પછી શું આવ્યા? 2 આવ્યા. 2 પછી શું આવ્યા તો કે 4 આવ્યા. તો 5 ની સામેની બાજુ કઈ થઈ ગઈ? 2 થઈ ગઈ. 1 ની બાજુ કેટલી થઈ ગઈ? 4 થઈ ગયા. 3 ની સામેની બાજુ જે વધ્યું હોય તો કે 1 આવી ગયો, 2 આવી ગયા, 3 આવી ગયા, 4 આવી ગયા, 5 આવી ગયા, અને અહીંયા શું આવશે? 6. વાર્તા થઈ ગઈ પૂરી. આ 3 પાસાના પ્રશ્ન. ભાઈ કોઈને કઈ ક્વેરી આમાં? નો. ઓકે, સરસ. એક ઉદાહરણ ગણશો તમે 4 પાસા વાળું? યસ. હા સર. ગણશો? સર આ બે બાજુ સરખી હોય તો આપણે શોધવાનું ન હોય એ મળી જાય તો? હે? બે બાજુ સરખી હોય બરોબર, હા. ને આપણને તે શોધવાનું હોય એ એમાં ન હોય તો?
તો પછી ભાઈ અમે આ અલગ મેથડ કરી, બીજા ને ત્રીજા વાળી કરવાની. આપણે આના પેલાના દાખલામાં જોયું. તો બીજી કરવાની જ ને? હા તો બીજી કરવાની. ઓકે ઓકે. ઓકે, પેલી તો તમે એટલે કરો છો ભાઈ, પેલી તમે ટ્રાય કરો ને તો પેલા કાંઈ જવાબ આપી દીધો હોય તો બીજી કોણ માથાકૂટ કરવા જાય? 1 માર્ક આપણો કેસ થઈ જાય ભાઈ. બરોબર, 4 વાળું હું તમને આપું છું, તમે સોલ્વ કરજો. બરોબર, અહીંયા આપ્યું છે તમને 2, 3 અને 6. પછી તમને આપ્યું છે 6, 3 અને 1. પછી તમને આપ્યું છે 5, 2 અને 4. અને પછી તમને આપ્યું છે 3, 5 અને 1. તમારે 2 ની સામેની બાજુ કઈ છે એ ફાઇન્ડ કરવાની છે. ફાઇન્ડ ઓપોઝિટ સાઇડ ઓફ 2. બરોબર, બેંકિંગમાં તમને આવા પ્રશ્ન પૂછાય. બરોબર, કોઈ આન્સર નથી આપવાનો, હું સોલ્વ કરાવીશ હમણાં. સર બીજા ગોતવાના આપો તો, 2 સિવાયના. 2 સિવાયના તમે ગોતો 6. અને 3 ની સામેની બાજુ. ટૂંકમાં મેં તમને ગોતવાનું કીધું છે 2 ની સામેની બાજુ, 6 ની સામેની બાજુ અને 3 ની સામેની બાજુ. આ તમારે શું કરવાનું છે? તો કે ફાઇન્ડ કરવાનું છે. બરોબર, ઓકે સરસ. આપણે પેલા જોશું 2 ની સામેનું. બરોબર, આપણે શું કરશું? 2 ની સામેનું સોલ્વ કરશું. બરોબર, ઓકે. જુઓ તો પેલા અને બીજા પાસામાં જુઓ, પેલા 2 પાસા કાઢવાના, કોઈ પણ 2. તમે પેલો ત્રીજો લઈ શકો, પેલો બીજો, પેલો ચોથો, ચોથો બીજો, ગમે એ લઈ શકો. બરોબર, પણ તમારે પેલા 2 પાસા કાઢવાના. તમને 2 ની સામેનું પૂછ્યું છે. બરોબર, તો જોવાનું કે ભાઈ આ પાસો ના પાસો જુઓ, 6 સરખા છે તો કે આ 2 માં 6 સરખા છે, 3 સરખા છે, 2 માં 3 સરખા. એનો મતલબ એવો કે 2 ની સામે જે વધ્યું હોય એ જ આવે. એકડો આવી ગયો, વાર્તા થઈ ગઈ પૂરી. માની લો કે 6 ગોતવાના છે, 6 ની સામેનું ગોતવાનું. આ પેલો ને બીજો જ પાસો લઈને હું કરું છું. કયો પાસો લઈને કરો છો? બીજો પાસો. તો 6 ને 3, 6 ને 3 ઉડી જાય છે. તો મને આમાં 2 ની સામે 1 આવે છે એ ખબર પડી, પણ 6 ની સામે શું આવે છે એની મને ખબર પડતી નથી. બરોબર, તો આપણે એના પછીના પાસામાં જવાનું. હવે હું બીજો અને ત્રીજો પાસો લઈને કરું. સમજો, બીજો અને ત્રીજો, 2 માં એકોય સરખી સંખ્યા છે? તો કે 2 માંથી એકોય એવી સરખી સંખ્યા મને મળતી નથી. તો મારે બીજો અને ચોથો લઈને કરું. કયો દાખલો? હું જો બીજો અને ચોથો પ્રશ્ન લઈને સોલ્વ કરું છું. 2 માં સરખું શું છે? 1 સરખો છે. બીજા અને ચોથામાં 1 સરખો છે. તો કે હા. પછી ઘડિયાળની દિશામાં 3 આવ્યા, પછી શું આવ્યું? 6 આવ્યા. હવે અહીંયા 1 છે. ઓકે, આમાં કઈક આમાં ઇશ્યુ થશે. એક સાઈડ હશે ને તો પ્રોબ્લેમ થશે. બરોબર છે, તમને 2 ની બાજુ મેં તમને કીધી તો 2 ની બાજુ તમને આરામથી મળી ગઈ. અહીંયા શું પ્રોબ્લેમ થશે એ હું તમને કહું. આવી રીતના તમને 6 ની સામે એ લોકો ગોતવાનું નહીં કહે. શું કામ? કારણ કે જો એકડો છે ને બધી બાજુ સરખો જ છે, 2 બાજુ કેવો છે? સેમ આપ્યો. જ્યારે એકડો સરખી સંખ્યા એક પાસા ઉપર સરખી આપી ને ત્યારે તમે નહીં ગોતી શકો એમ. બરોબર, તો હવે માની લો કે હું આને લઈને સોલ્વ કરું છું, ત્રીજાને અને ચોથાને લઈને હું સોલ્વ કરું. બરોબર, મારા 6 સામેની સંખ્યા જોઈએ છે, ત્રીજા અને ચોથા. 2 માં સરખું શું છે? 5 સરખા છે. તો 5 નો અહીં લખી નાખું છું. બરોબર, પછી 5 પછી ઘડિયાળની દિશામાં ફરું, 4 આવ્યા. પછી શું આવ્યા? 2 આવ્યા. બરોબર, એવી રીતના આમાં 5 પછી શું આવ્યા? 3 આવ્યા. આની સામે શું આવ્યા? પછી 1 આવ્યો. દેખાય છે ને ભાઈ બધાને? બરોબર, તો વધ્યું શું? 6 વધ્યા. તો 5 ની સામે કેટલા આવશે? તો કે 6 આવશે. વાર્તા થઈ ગઈ પૂરી. જો અહીંયા 5 હતા, 5 ની સામે શું આવ્યું? બોલો સર. 6 ની સામે. હા હેલો સર, બીજો પાસો છે ને ચોથો પાસો છે, એ એક્ઝામ માં પૂછે તો નોટા જવાબ આવે? હા, એમાં નોન અબોવ ધીસ છે. હવે હા, એમાં તમે સોલ્વ જ ન કરી શકો. ઓકે ઓકે ઓકે, બીજી કોઈને કઈ ક્વેરી? 3 સામેનો તમને પ્રશ્ન પૂછ્યો હતો, 3 સામે એનો જવાબ તમને મળી ગયો. કેટલા આવે? 4. સર આ બીજા ને ચોથામાં 1 ને 3 સેમ છે તો 6 ને 5 સામ સામે ના થઈ જાય? હા, એ થઈ જાય, પણ આ તો શું છે કે મેં એક ઉદાહરણ આપ્યું. થઈ જાય.
તમે જે રીતે ગણવા માંગો છો એ રીતે થઈ જાય કે ભાઈ આ તમે જોયું બીજા અને આમાં, તો કે ભાઈ આમાં શું સરખું છે, તો 5 સરખા છે, આમાં એક એક સરખો છે બેયમાં, બરોબર, 3 સરખા છે બેયમાં, તો તમારી પાસે વધ્યું શું? 6 વધ્યા, સામે કેટલા વધ્યા? 5 વધ્યા. એનો મતલબ કે 6 ની સામે 5 હોય, વાર્તા થઈ ગઈ પૂરી. ભાઈ કોઈને કઈ ક્વેરી આમાં? ઓકે, સરસ. બોલો. સર આ પહેલો ને બીજો છે હમ એમાં ઉપર 2 છે, એવી રીતે બાજુમાં પણ 2 હોય તો સોલ્વ ન થાય, એવું તમે કહેવા માંગો છો? કેમ બાજુમાં બે હોય તો? આમાં કેમ એક છે બીજો અને ચોથો, એમાં એક સેમ જગ્યાએ છે, એવી રીતે 2 છે પહેલા પાસામાં અને બીજા પાસામાં 6 ની બદલે 2 હોય તો સોલ્વ ન થઈ શકે, એવું તમે કહો જો છો? હું તમને સમજો, અહીંયા હું કાઢી નાખું તો અહીંયા 2 લખ્યા, બરોબર. હવે આ આપણે અત્યારે ત્રીજો અને ચોથો પાસો તમે ભૂલી જાઓ. અહીંયા 2 આવી રીતના પાસા આપ્યા છે, સમજો. તો આમાં 2 સરખા છે, આમાં 2 સરખા છે, આમાં 3 સરખા છે અને આમાં 3 સરખા છે. એનો મતલબ એવો થાય કે મને પૂછ્યું કેનું હશે? 6 નું પૂછ્યું હશે, 6 ની સામેની બાજુ કઈ? તો 6 ની સામેની બાજુ કઈ આવશે? 1 આવશે. જે વૈધ્યું હોય આપણે પેલી રીતે કર્યું. એટલે તમે આ કીધું કે સેમ જગ્યાએ હોય તો સોલ્વ ન થઈ શકે. ના ના, એ તો સેમ થઈ ગયા. એને છે ને ઉદાહરણ આપ્યું. એમાં શું કરશે એ લોકો? હું તમને સમજાવું. એ લોકો કેવું કરશે ખબર છે? 4 પાસા આપ્યા હશે ને એમાંથી 2 પાસા છે ને એ સરખા જ આપી દે. એટલે તમે તમારો ટાઈમ બગાડવા માટે બીજા એ જે 2 સરખા પાસા છે ને સરખાવા ન જ આવે એના માટે મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ એવું ન કરતા. ઓકે. બીજી કોઈને કઈ ક્વેરી? ઓકે, તો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ. આપણે આવતા લેક્ચરમાં શું કરશું એનું થોડુંક હું તમને કહી દઉં કે ભાઈ ખુલ્લો પાસો અને બંધ પાસો. ભાઈ બહુ હું છે ને આના ઉપર એટલે ભાર દઉં છું, બીજે કોઈ તમને આના ઉપર ભાર નહીં દે. સામાન્ય ચેપ્ટર ગણશે પણ હું એટલે ભાર દઉં છું કે આમાંથી પ્રશ્ન આવે છે, બરોબર છે. મેં સચિવાલયમાં જે આકૃતિ વાળા પ્રશ્ન હતા ને, જો પાસો આવડતો હોય તમને આવડત, 1 માર્ક રોકડો કરત તમે, અને કોન્સ્ટેબલમાં આવશે, બરોબર. પીએસઆઈ ની અંદર એ લોકો પૂછશે પાસા વાળા પ્રશ્ન, એટલે હું આના ઉપર વધારે ભાર દઉં છું. આવતા લેક્ચરમાં આપણે ખુલ્લો પાસો અને બંધ પાસો જોશું, બરોબર છે. કે ભાઈ ખુલ્લો પાસો હોય તો સામે, જો હું તમને એક ઉદાહરણ બતાવું, સાવ સામાન્ય હોય છે, બરોબર છે. જો આ મેં ખોઈલો પાસો, આ શું કર્યું? મેં ખોઈલો પાસો. 1 આપ્યા છે, 3 આપ્યા છે, 4 આપ્યા છે, 6 આપ્યા છે, 5 આપ્યા છે, 2 આપ્યા છે, બરોબર. આ કેવો પાસો? એ ખુલ્લો પાસો. તો તમને એમ પૂછે કે 1 ની સામે કઈ બાજુ આવશે, બરોબર. તો આમાં શોર્ટકટ હોય છે. જે સાઈડમાં જે ખુલેલી બાજુ હોય ને એ હંમેશા એકબીજાની સામે હોય. આ બાજુ ને આ બાજુ કેવી હોય? એકબીજાની સામે જ હોય. પહેલી અને ત્રીજી બાજુ એકબીજાની સામે હોય, બીજી ચોથી બાજુ એકબીજાની સામે હોય. આની શોર્ટકટ છે, બરોબર. આમાં કાંઈ આપણે કરવાનું નથી. તમને સમજાણું મિત્રો? ના. હા સર. ઓકે ઓકે, સમજો. માની લો આવી રીતના તમને પાસો આપ્યો, આ ખુલ્લો પાસો, બરોબર. અહીંયા તમને આપ્યા છે 4 આપ્યા છે, 3 આપ્યા છે, 5 આપ્યા છે, 6 આપ્યા છે. પછી આ સાઈડમાં આપ્યું છે, આપણે 6 બાજુ બતાવવી પડે ને પાસામાં, બરોબર. આ 1 આપ્યો છે, આ 2, આ 1 આપ્યો છે. ઓકે, હવે તમે સમજો. હંમેશા પાસાની અંદર કેવું હોય? આ સાઈડની જે બાજુ છે ને આની સામે હંમેશા આ બીજી બાજુની ખુલ્લી બાજુ હોય એ જ આવે. પછી કદાચ વધીને શું કરે તો કે આવી રીતના આમ પાસો આપે, આડો પાસો આપે, આડો પાસો આપે. આ જ પાસો હું આડો દર્શાવું, 1 અને 2, 4, 5, 3 અને 6, આટલું કરીને આપે. એના સિવાય તો આ જે વધારાના જે પાંખિયા હોય ને એકબીજાની હંમેશા સામે હોય. એનો મતલબ એવો છે કે 1 ની સામે કેટલા હોય? 2 હોય. સમજાણું? આ પાંખી અહીંયા ખુલ્લા છે, 2 ની સામે કેટલા આવશે? એનો મતલબ એવો છે બીજા પાસામાં 2 ની સામે 5 હશે. આ પાસો અલગ છે, આ પાસો અલગ છે. હવે તમે સમજો. પહેલી બાજુ હોય ને એની હંમેશા ત્રીજી બાજુ એની સામે હશે. પહેલી બાજુની સામે હંમેશા કઈ બાજુ સામે હશે? તો કે ત્રીજી. તો 4 ની સામે હંમેશા કેટલા હોય? તો કે 3 હોય. 4 ની સામે કેટલા હોય? તો કે 3 હોય. અને બીજી બાજુની સામે હંમેશા કેટલી બાજુ હોય છે? તો કે 4 બાજુ. તો 5 અને એની સામે 6 હશે, બરોબર. આ એની શોર્ટકટ સમજો તમે. આમાં જો પહેલી બાજુની હંમેશા કઈ બાજુ હશે? કે ત્રીજી બાજુ. 1 ની સામે 3 હશે. બીજી બાજુની સામે હંમેશા ચોથી બાજુ હશે. 4 ની સામે 6 હશે. સમજાય છે? હા સર. હા સર. તો આના રિલેટેડ દાખલા આપણે ક્યારે જોશું? તો કે અગાઉના લેક્ચરમાં. અને એક તમને પ્રશ્ન પૂછાતા નથી પણ મારી જવાબદારી આવે છે, વેન આકૃતિ, એ આપણે અગાઉના લેક્ચરમાં પૂરું કરશું, બરોબર છે. વેન આકૃતિનો સામાન્ય ખ્યાલ હું તમને આપી દઈશ, એટલો ખ્યાલ હશે.
8 ટાઈપની જે વેન આકૃતિ જાય એનો ખ્યાલ હશે તમે કરશો. હવે આપણી પાસે વૈધી બે વસ્તુ, એક લોહીનો સંબંધ રીઝનિંગ ની અંદર અને બીજું એક વૈધું છે બેઠક વ્યવસ્થા, જે મેં પેલા વાત કરી હતી. લોહીનો સંબંધ ને બેઠક વ્યવસ્થા બે વસ્તુ આપણી પાસે વૈધી છે. તો આ બે માટે છે ને એક દિવસ આપણે કન્ટિન્યુઅસ લેક્ચર લઈ લેશું 2 કલાક, જેથી કરીને આ બે વસ્તુ પૂરી થઈ જશે. અને આવતા લેક્ચરમાં તો ખુલ્લો પાસો, બંધ પાસાના પ્રશ્ન અને વેન આકૃતિ રિલેટેડ પ્રશ્ન આપણે કરશું. બરોબર છે? તો કેટલું? તો કે આટલું. બરોબર છે? બાકી કોઈ ક્વેરી હોય તો કયો તમે. આમાં સર કોઈને કઈ સામેની ક્વેરી નથી? આમાં સામેની સાઈડ જ પૂછે ને, બીજું તો આમાં કઈ બીજી જાતનો કોઈ હા, question? સામેની સાઈડ જ પૂછે, બીજું કાંઈ ન પૂછે, બીજું કાંઈ ન પૂછે. અને ઈ પૂછે ને કદાચ તો એના રિલેટેડ પ્રશ્ન હું તમને કરાવી દઈશ, તું ચિંતા ન કરો તમે. ઓકે સર. બીજું કોઈ ભાઈ, બીજા કોઈને કઈ ક્વેરી? સર આપણે સર, 4 પાસા કરતા હતા એમનો હા, બોલો. બધું પણ પાસા 4 પાસા કરતા હતા એમનો બધું પણ પાસા. હે? હાલો, સર ક્યાં વયા કીધું કે ગયા આપણે ભાઈ? 4 પાસા કરીએ. હા હેલો, તો એ એક્ઝામ એનાથી વધુ પણ હા, પૂછે બોલો. કે 4 જ? ના ના ભાઈ, આ તો હું તમને છે ને એક તમારા મગજ ઉપર લોડ ન લેવડાવવા માટે હું તમને એમ કહું છું, 4 પૂછે, 5 પૂછે, 6 પૂછે, તમારે તમને એમ થાય કે સહેલું છે, 4 સુધી જ પૂછે છે. 4 થી વધારે કોઈ દિવસ નથી પૂછતા, કારણ કે એની પાસે જગ્યા જ નથી હોતી. ઓકે ઓકે સર. ઓકે, બીજું કોઈ? હલો સર, હા બોલો સાહેબ. આમાં સાહેબ ગમે પાસ હોય એમાં ડબલ સંખ્યા સરખી કરી હોય તો એમાં આપણે આ ક્લોકવાઇઝ નું આલી હકી ને? કેમ ડબલ સંખ્યા? માનો કે 3 2 6 અને 3 6 1, તો એમાં 3 અને 2 અને તો 3 ને 6 અને 3 ને 6 સરખી, તો એ સામે એક આવશે તો આપણે એમ જવાબ નો ગોતી 5 ની સામે કઈ સંખ્યા આવે? તમારો અવાજ હું કપાય ન છે સાહેબ, સમજાણું. ફરીથી બોલો મને પ્રશ્ન. હા પાસો દોરો તમે. બોલો 2 ફરીથી. 6, હા દોયરા, બે પાસા. 3 2 6, 3 6 2 6, રેડી? 3 6 1, પછી 3 6 1. હા, હવે બોલો. હવે આમાં 5 ની સામે મારે શોધવું હોય તો મળે કે ન મળે? 5 ની સામે મારે ગોતવું છે તો મળે કે ન મળે? હવે તમે સમજો, આપણે જોયું કે 3 સરખું છે, 3 સરખું છે, 6 સરખું છે, 6 સરખું છે. 2 ની સામે 1 આવે એવું તમે કહી શકો, બાકી 5 ની સામે શું આવે એ તમે કહી શકો નહીં. બસ ઈ જ હું પૂછતો તો કે આમાં ક્લોકવાઇઝ કરીને ના ના, નો 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 કરી જ ન શકો. આ તમને પ્રશ્ન પૂછાય નહીં, તમે કરી ન શકો. ઓકે ઓકે. ઓકે, બીજું કોઈ? ઓકે, 99% એવું લાગે છે, આઈ એમ શ્યોર. બરોબર છે? મારા અનુભવ ઉપરથી હું તમને કહી શકું છું, રીઝનિંગ ની અંદર એક પણ વસ્તુ હું બાકી નહીં મૂકું. તો થોડોક ટ્રસ્ટ જ્યાં ઘટે છે, જે બીજા અલગ મિત્રો નથી આવતા, એમને તમારે કેવું કે ભાઈ તમે હવે આવો, પરીક્ષા ક્રેક કરવાની થાય છે. બરોબર છે? આપણે અને આવી રીતે પરીક્ષા ક્રેક નહીં થાય, આના માટે પ્રેક્ટિસ જોશે. એ હું આમાં એવું એક સોરી ફોર ધેટ, પાસાની પ્રેક્ટિસ મારી પાસે નથી. તો એ તમારે કોઈ પણ બુક અથવા તો યુટ્યુબના વિડીયોમાંથી તમારે સોલ્યુશન રૂપે ગોતવી પડશે. બરોબર છે? તો એ તમારે એક જોઈ લેવું. બાકી મેં મોસ્ટ ઓફ બધી વસ્તુની તમને પ્રેક્ટિસ આપી છે. એટલે હું તમને એ ગેરંટી સાથે કહું છું કે જો તમે એટલું કરશો તો એ મારી ગેરંટી હોય છે કે તમે કદાચ કોઈ પણ મોક ટેસ્ટ આપો, અથવા તો કોઈ પણ આપણે રિયલી એક્ઝામ આપો, રવિવારે જે એક્ઝામ હોય ગુણ સેવાની જીપીએસસી, અથવા અથવા તમે કોઈ કેન્દ્ર સરકારની પરીક્ષા આપો, તો તમે આરામથી એના પ્રશ્ન સોલ્વ કરી શકશો. બરોબર? તો થેન્ક યુ વેરી મચ. આજ માટે આટલું રાખીએ છીએ. તમારા બધાનો જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. અને બાકી કઈ ક્વેરી હોય તો તમે મને કહેજો, તો આપણે એનું સોલ્યુશન કરશું. જય હિન્દ, જય ભારત.